નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ગાંધીનગરની તો ભાજપની જંગી જીત બાદ હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા હવે તેજ થઈ છે। જ્યાં અત્યારે હાલ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 393 માંથી 353 સંસ્થાઓમાં ભાજપનો વિજય થયો છે। આગામી સપ્તાહે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની છે। મેયર પ્રમુખ સહિતના હોદ્દાઓ માટે કવાયત શરૂ કરી દેવામાં આવશે। મેયરો માટે સેન્સ પ્રક્રિયા આવતીકાલથી ચાલુ કરવામાં આવશે। તો આ મહત્વના અને મોટા સમાચાર છે। મેયર અને પ્રમુખ પદ માટેની આ તમામ સેન્સ પ્રક્રિયા હવે આવતીકાલથી શરૂ કરી દેવામાં આવશે। આ ગાંધીનગરથી મહત્વના સમાચાર છે। જણાવી દઈએ ભાજપની જંગી જીત બાદ હોદ્દેદારોની પસંદગી માટેની સમગ્ર પ્રક્રિયા હવે તેજ કરી દેવામાં આવી છે। 393 માંથી 353 સંસ્થાઓમાં ભાજપનો વિજય થયો છે। જ્યારે આગામી સપ્તાહે પાર્લામેન્ટરી બેઠક બોર્ડની બેઠક યોજાશે। મેયર પ્રમુખ સહિતના હોદ્દાઓ માટે કવાયત શરૂ કરી દેવામાં આવશે અને એમાં મેયરો માટે ખાસ સેન્સ પ્રક્રિયા આવતીકાલથી ચાલુ કરવામાં આવશે। જણાવી દઈએ 393 માંથી 353 સંસ્થાઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ફરી એકવાર આખા ગુજરાતમાં કેસરીઓ લહેરાયું છે। ત્યારે આગામી સપ્તાહે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની છે। મેયર પ્રમુખ પદ સહિતના હોદ્દાઓ માટે કવાયત શરૂ કરી દેવામાં આવશે।